સરસ્વતી વંદના કરીશું. શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમાં આદ્યાં જગત વ્યાપિનીં વીણા પુસ્તકધારિણીં અભયદાં હસ્તે સ્ફાટિકમાલિકં વિદધતિં પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરીં ભગવતીં बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदां. મહેમાન શ્રીઓ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હરિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત આપણી ચારેય શાળાઓના સંયુક્ત વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહમાં આપ સર્વેનું હું ભાવેશ કુમાર જાની, આચાર્ય શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર, હૃદયના ઊંડાણથી હાર્દિક સ્વાગત કરું છું. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા. આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અશ્વિનસિંહ જે ટાપરિયા કે જેઓ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેઓ એડવોકેટ તરીકેની સેવા બજાવી રહ્યા છે. ભગવાન શિવના તે ઉપાસક છે. પશુઓ અને પક્ષીઓ પ્રત્યે તે ખૂબ ઊંડી લાગણી ધરાવે છે. સાથે સાથે કૂતરાઓ પ્રત્યે એમની સવિશેષ લાગણી જોડાયેલી છે. તો આપણા આવા અધ્યક્ષ તરીકે સ્થાન શોભાવનાર શ્રીમાન અશ્વિનસિંહ જે ટાપરિયા સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે 2023ના દ્વિતીય સત્રની અંદર તેઓ માટે ચિંતન મનન કરેલું અને એના અનુસંધાને કચ્છ જિલ્લાનું પરિણામ એ સમયે ખૂબ શ્રેષ્ઠતમ આવેલું. ગાંધીનગર જિલ્લામાં સાહેબે જ્યારે ચાર્જ સંભાળ્યો, ડીઓ તરીકે સાહેબ અહીંયા આવ્યા, ત્યારથી અમે ખુદ અનુભવ્યું છે કે શરૂઆતના સમયમાં સ્વાભાવિક છે કે જેટલા પણ કામ પેન્ડિંગ હોય, સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ કામ પેન્ડિંગ કરતા સાહેબ શ્રી પોતે સાંજના 6 વાગ્યાનો સમય ઓફિસનો છૂટવાનો હોય તો પણ દરેકે દરેક ફાઇલ દરરોજનું કામ દરરોજ પૂર્ણ કરતા એમને દરરોજ 8-9 એવા સમય અમને લાગતો. અને આજે ગર્વ સાથે ગૌરવ સાથે કહી શકાય કે સાહેબના અત્યાર સુધીના અમારા જેટલા પણ શિક્ષકોને લગતા પ્રશ્નો હોય, જે ફાઇલ એમના સુધી પહોંચતી હોય, એ તમામે તમામ કામ એમને પૂર્ણ કરી દીધા છે. એક પણ કામ પેન્ડિંગ નથી સાહેબનું. ધન્યવાદનું પાત્ર છે. અને આપણે પણ બધા એટલા બધા નસીબદાર છીએ કે આપણને આવા સાહેબ મળ્યા છે. સાહેબને ફક્ત ને ફક્ત મેં
આજની 6 તારીખનું જે તે સમયે એમની પાસે પરમિશન માગી હતી કે આપની ઉપસ્થિતિ સર હોય તો અમારા બાળકો વધુ આનંદ થશે. તો સાહેબે યાદ કરી અને સામેથી આજે મને ફોન કર્યો છે કે હું થોડાક સમય માટે પણ વિદ્યાર્થીઓને આશીર્વચન આપવા માટે આવીશ. આપ સાહેબ ઉપસ્થિત છો, અમને ખૂબ ખૂબ આનંદ થાય છે કે આપ અમારી વચ્ચે ઉપસ્થિત છો. બીજા આપણા ચારે શાળાના કોઓર્ડિનેટર શ્રી જેમના નામમાં જ લાડ છુપાયેલું છે એવા નટુભાઈ લાડાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ શ્રી ખૂબ જ લાગણીશીલ છે. આપણી ચારે શાળાના બાળકો પ્રત્યે એક સરખી સરસ મજાની લાગણીસભર ભાવના ધરાવે છે. તેઓ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડના તેઓ વિજેતા છે અને હંમેશા સદા સહાયક છે એવા નટુજી લાડાણી સાહેબનું પણ હું સ્વાગત કરું છું. साहब માટે કહી શકાય કે मुस्कान आपकी हमारे लिए वरदान है, आपका मार्गदर्शन हमारे लिए सम्मान है, आप आए प्रभु हम पर मेहरबान है, बड़े नसीबों वाले हैं हम जो आप हमारे मेहमान हैं. डैश पर अपनी चारे भगीनी संतान हमारी ધન્યવાદ. આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ, એમનું પુસ્તક, બુકે અને સાલથી સ્વાગત નરસિંહભાઈ પટેલ સાહેબ કરશે. સાહેબ શ્રી ધન્યવાદ. આપણી ચારેય સંસ્થાના સુપરવાઇઝર સાહેબ શ્રી નટુભાઈ લાડાણી સાહેબનું વેલકમ કાર્ડથી સ્વાગત અને આવકાર સેક્ટર 16 મહાત્મા ગાંધી વિદ્યા મંદિરના પ્રિન્સિપલ સાહેબ શ્રી મેહુલભાઈ સાહેબ કરશે. કાર્યક્રમને આગળ ધપાવતા સેક્ટર 12 સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહારના પ્રિન્સિપલ સાહેબ શ્રી ભાવેશકુમાર જાનીનું સ્વાગત મેહુલ સર કરશે. ડોક્ટર વિક્રમ સારાભાઈ પાલજ વિદ્યાલયના પ્રિન્સિપલ સાહેબ શ્રી પ્રવીણભાઈ ચૌધરી સાહેબનું વેલકમ કાર્ડ આપીને સ્વાગત મેહુલ સર કરશે. સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર સેક્ટર 7ના ઇન્ચાર્જ સાહેબ શ્રી માફી ચાહું છું. આપણી વચ્ચે આપણા વહીવટી નરસિંહભાઈ સાહેબ પણ છે. નરસિંહભાઈ સાહેબનું સ્વાગત પણ મેહુલ સર કરશે. વેલકમ કાર્ડ આપીને સ્વાગત છે સાહેબ.
ધન્યવાદ આપ સૌનો. કાર્યક્રમને આગળ ધપાવતા આપણી ચારેય ભગીની સંસ્થાઓનો સંયુક્ત અહેવાલ સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર સેક્ટર 7ના ઇન્ચાર્જ આચાર્યબેન શ્રી હિનાબેન દેવાની ટૂંકમાં રજૂ કરશે. બેન શ્રી. ગાંધીનગર જિલ્લાના શિક્ષણ અધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ સર, સર્વ વિદ્યાલયના વહીવટી અધિકારી શ્રી નરસિંહભાઈ સાહેબ, ચારેય શાળાના કોઓર્ડિનેટર શ્રી નટુભાઈ લાડાણી સર, સેક્ટર 12ના આચાર્ય શ્રી ભાવેશકુમાર જાની, સેક્ટર 15ના આચાર્ય શ્રી મેહુલભાઈ પટેલ અને પાલજના આચાર્ય શ્રી પ્રવીણભાઈ ચૌધરી અને મારા સહસાથી એવા શિક્ષક મિત્રો અને જેનાથી આ શાળા શોભે છે એવા મારા વિદ્યાર્થી મિત્રો, આજે ચારેય શાળાનો વાર્ષિક અહેવાલ વાંચવાનું સૌભાગ્ય મને મળ્યું છે તે બદલ આભાર. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા દ્વારા ચાલતી ચારેય સંસ્થાઓનો સંયુક્ત અહેવાલ હું રજૂ કરી રહી છું. પરમ પૂજનીય, પ્રાતઃ સ્મરણીય, વંદનીય એવા પૂજ્ય છગનબા અને માણેકલાલ સાહેબના અથાગ પરિશ્રમથી સમગ્ર ગુજરાત નહીં પણ દેશભરમાં ખ્યાતિ પામે કડી સર્વ વિદ્યાલય સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. નો સ્ટડી વિધાઉટ કડી ના સ્લોગનને ખરા અર્થમાં સાર્થક કરે છે. કર ભલા તો હોગા ભલાના ધ્યેય સાથે શરૂ થયેલી આ સંસ્થાઓએ આજે નવા શિખર સર કર્યા છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત આપણી ચારેય સ્કૂલો સેક્ટર 7, 12, 16 અને પાલજ ચારેય સ્કૂલોના વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સન્માન સમારોહ પરથી આપણા કાર્યક્રમના આદરણીય અધ્યક્ષ શ્રી અશ્વિનસિંહ જી કાપડિયા સાહેબ, મુખ્ય મહેમાન વિજયસિંહ બી વાઘેલા સાહેબ, આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત નટુભાઈ વી લાડાણી સાહેબ, નરસિંહભાઈ પટેલ સાહેબ, જે તમારી કારકિર્દીનું ઘડતર કરી રહેલા એવા ચારેય સંસ્થાના સુકાનીશ્રીઓ, આદરણીય મેહુલભાઈ, ભાવેશભાઈ, હિનાબેન અને પ્રવીણભાઈ, ચારેય પ્રિન્સિપાલ ખૂબ મહેનત કરીને તમામ સ્ટાફના સહયોગથી આપના શિક્ષણનું કામ, આપની કેળવણીનું કામ ખૂબ દિલથી કરે છે. તમે જુઓ કે આ ચારેય સંસ્થાઓ છે એને હું 100% ગવર્મેન્ટ સ્કૂલ તરીકે ગણું છું. ચારેય સ્કૂલો આપણી પોતાની સ્કૂલો છે. કારણ આપ સૌને ખ્યાલ હશે કે આ સ્કૂલો ગવર્મેન્ટ બિલ્ડિંગ છે, પણ આ ટ્રસ્ટ સંચાલિત આ કામ થઈ રહ્યું છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના પ્રત્યે પણ અમને સૌથી વધારે વિશેષ લાગણી છે, કારણ કે આપ સૌ દરેક પરિવારમાંથી એડમિશન મેળવો છો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ જે છે આપણું એ ખૂબ સારી રીતે આ સંસ્થાઓના ભૌતિક સુવિધાઓ અને શૈક્ષણિક સુવિધાઓ પૂરું પાડી રહી છે. આજે આનંદની વાત છે કે આપણા ચારેય સ્કૂલોના વાર્ષિકોત્સવમાં ઘણા વિદ્યાર્થીઓએ, લગભગ મને વાત કરી ભાવેશભાઈ કે 74 જેટલા વિદ્યાર્થીઓનું આજે સન્માન થવાનું છે, જેમને વિશેષ સિદ્ધિ મેળવી છે. આપે હિનાબેને જે આપનો વાર્ષિક જે કાર્યક્રમમાં સ્કૂલના પ્રગતિ રિપોર્ટ વાંચો, તમે જુઓ કે રિઝલ્ટ શરૂઆતની આ સ્કૂલોમાં 18, 19%, 20%, 25% હતું. આજે 100% સુધી તમામ સ્ટાફના સહયોગથી આ સ્વીકારી લીધા. મિત્રો, ગાંધીનગરમાં 350 જેટલી સ્કૂલો છે. આઈસીએસઈ બોર્ડની, આઈબી બોર્ડની, કેમ્બ્રિજ બોર્ડની, સીબીએસઈ બોર્ડની અને ગુજરાત બોર્ડની સ્કૂલો ચાલે છે. ત્યાં મોટા ભાગની સ્કૂલોમાં એડમિશન આપ સૌને ખ્યાલ હશે કે ઇન્ટરવ્યુ દ્વારા થાય અથવા 80%થી પ્લસ જેનું
પરિણામ હોય એને એડમિશન આપે છે. જ્યારે આ ચારેય સ્કૂલ એ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક વિદ્યાર્થી, દરેક મા બાપના દરેક બાળકો માટે હંમેશ ખુલ્લી હોય છે. તમારા દ્વાર આ સંસ્થાઓમાં ખુલ્લા હોય અને છતાં પણ આપ સૌનું રિઝલ્ટ 35% હોય, 40% હોય, 50% હોય, 100% હોય કે જે બી રિઝલ્ટ છે એને આગળ વધારીને આપનું કેરિયર એ આગળ વધારે છે. ત્યારે સ્કૂલો વિશેષ રીતે એમને ધન્યવાદ આપવા પડે. હમણાં આપણે 26 જાન્યુઆરીએ આપણા બંને પ્રિન્સિપાલ શ્રી મેહુલભાઈ અને ભાવેશભાઈ, જેમને આપણે 188 ગ્રાન્ટીન એડ સ્કૂલો છે. અમે જોઈએ છીએ કે ગાંધીનગરમાં ઘણા લોકો કામથી દૂર ભાગે છે. કેમ કરીને કાર્યક્રમ ના આવે ને આપણું નામ ના આવે, કેમ કરીને એક્ઝામની પરીક્ષા બિલ્ડિંગ ના હોય ને દૂર ભાગીએ. જ્યારે આ સંસ્થાના તમામ પ્રિન્સિપાલો કોઈ પણ કામ હોય, ગવર્મેન્ટના કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ પરીક્ષા હોય, હર હંમેશ હસ્તામોએ એ સામેથી જવાબદારી સ્વીકારે છે. એટલા માટે આપણે બંને પ્રિન્સિપાલોને 26 જાન્યુઆરી શ્રેષ્ઠ પ્રિન્સિપાલ તરીકે તે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના હસ્તે એનું સન્માન કર્યું. આટલું સરસ સંસ્થા આપણને મળી હોય ત્યારે વિદ્યાર્થીઓને વિનંતી છે કે તમે પણ જમનાબાઈ સ્કૂલ હોય કે ડીપીએસ સ્કૂલ હોય એના તમામ વિદ્યાર્થીઓના તોલે આવી શકો એમ છો. તમારામાં શક્તિ દરેકમાં પડેલી છે. તમારે થોડી વધારે વિશેષ મહેનત કરવાની જરૂર છે. સ્કૂલનો સમય સવારે 7:30 થી 1:30 કે 2 વાગ્યા સુધીનો હોય. પછીનો સમય જે છે એ ઘેર જઈને વિશેષ મહેનત કરો. કોઈ એવું નથી કે અત્યારે કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રગતિ રોકી શકે. અત્યારે પરીક્ષાઓ બધી પારદર્શક થઈ છે. ગૌણ સેવાની હોય, જીપીએસસીની હોય, યુપીએસસીની હોય કે માધ્યમિક શિક્ષણ બોર્ડની હોય, દરેકમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પોતાની તક, પોતાની પ્રતિભા પૂરી પાડવાની તક એકદમ પારદર્શક હોય છે. ત્યારે સૌને વિનંતી છે કે વધારે વિશેષ મહેનત કરો. મોટા ભાગના વિદ્યાર્થી આર્ટ્સ અને કોમર્સ વાળા છે. મેં જોયું ત્યારે સ્કૂલોમાં તમે એવું નથી કે સાયન્સના વિદ્યાર્થી જ આગળ જાય. આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થી પણ તમે જો તમારા માટે સીએ જેવા સારા કોર્સ છે, સારી યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરો. આપણે 2 દિવસ પહેલા લગભગ 31 થી 4 તારીખ સુધી તમારા માટે DICT ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જ્યાં ભારતના ટોપ મેરિટના વિદ્યાર્થીઓ જે મેન્સનો 90% રેન્ક હોય ત્યારે એને એડમિશન મળે છે. ત્યાં આપનો સેમિનાર આપણે કર્યો. IIT પાલજ, જ્યાં જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે એમને ખ્યાલ છે સાયન્સના કે જ્યાં 828 ઓલ ઇન્ડિયા રેન્ક, લગભગ 12 લાખ સ્ટુડન્ટ પરીક્ષા આપે, 2.5 લાખ જી એડવાન્સમાં કટઓફમાં સિલેક્ટ થાય અને 2.5 લાખ પૈકી જેનો 800 થી 5000 સુધીનો રેન્ક હોય એને એડમિશન આપણી આઈઆઈટીમાં મળે છે. એ આઈઆઈટીના પ્રોફેસરો દ્વારા પણ આપણા વિદ્યાર્થીને આપણે માર્ગદર્શન આપ્યું. અહીંયા રક્ષા શક્તિ યુનિવર્સિટી, ઘણા મિત્રોને વિનંતી છે કે 12મો અભ્યાસ કર્યા પછી તમે એકવાર રક્ષા શક્તિ યુનિવર્સિટીની મુલાકાત લઈ આવો. જેને ઓફિશિયલ થવું છે તુષાર જયનારાયણભાઈ, રાઠોડ તુષાર જયનારાયણભાઈ, ધોરણ 12 મહાત્મા ગાંધી વિદ્યાર્થી સેક્ટર 16. આ વિદ્યાર્થીએ રાષ્ટ્ર કક્ષાએ નેશનલ ટુર્નામેન્ટ ટેકવાન્ડોની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. આ વિદ્યાર્થી જેને 18મી ગુજરાત સ્ટેટ ટેકવાન્ડો ચેમ્પિયનશિપની અંદર રાજ્ય કક્ષાએ તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે. અને એનો વિદ્યાર્થી છે કે જેને સ્કૂલ ગેમ ટેકવાન્ડોમાં જિલ્લા કક્ષામાં પ્રથમ નંબર મેળવેલ છે. અને આ એ જ વિદ્યાર્થી છે કે જેને ખેલ મહાકુંભ 2025 ની અંદર ટેકવાન્ડો સ્પર્ધાની અંદર જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે. રાઠોડ તુષાર. સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર 12 ના વિદ્યાર્થી પુરબિયા સાહિલ અજીતભાઈ કે જે ધોરણ 12 માં અભ્યાસ કરે છે, એને સ્ટેમ ક્વિઝની અંદર રાજ્ય કક્ષાએ ભાગ લીધેલો છે. ખૂબ ખૂબ અભિનંદન. રાજ્ય કક્ષાએ વિવિધ ક્વિઝમાં આપવાના છે. પુરબિયા સાહિલ. મહાત્મા ગાંધી વિદ્યામંદિર સેક્ટર 16 ના વિદ્યાર્થી બલિયા સુમિત કુમાર દિનેશભાઈ, ધોરણ 11 માં કલા મહાકુંભની અંદર
ચિત્ર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. વડીકરણ સ્વરૂપ ઠાકોર ઉર્વશીબેન રમેશભાઈ મહાત્મા ગાંધી વિદ્યામંદિર સેક્ટર 16 કલા મહાકુંભની અંદર લગ્ન ગીતમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. સંગારા વૈશાલીબેન રમેશભાઈ કલા મહાકુંભ 2025 ઠાકોર જાનકીબેન મહેશજી કલા મહાકુંભ 2025 લગ્ન ગીતમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવે છે. કલા મહાકુંભ 2025 લગ્ન ગીતમાં ઠાકોર પ્રિયંકાબેન રાજેશજી પણ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર 7 ચૌહાણ ભવ્યસિંહ સ્નેહલકુમાર અશ્વિનસિંહ કાપડિયા સાહેબ એને પ્રોત્સાહિત કરશે. સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર 7 ભરવાડ કનુ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. અને આ જ વિદ્યાર્થી ઊંચી કુંડ ખેલ મહાકુંભની અંદર તાલુકા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર 7 ના વિદ્યાર્થી ભરવાડ કનુ મહાત્મા ગાંધી વિદ્યામંદિર સેક્ટર 16 પ્રજાપતિ મોનિકા અંધારા કલા મહાકુંભ 2025 માં એક પાત્રીય અભિનયમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. એક પાત્રીય અભિનય જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રજાપતિ મોનિકા. ઠાકોર આશાબેન કનુજી કલા મહાકુંભ 2025 સર્જનાત્મક ઇવેન્ટમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. તાપરિયા સાહેબને પુરસ્કૃત કરશે. હેમાંગી રાજુભાઈ કલા મહાકુંભ 2025 સમૂહ ગીત. આ ટીમ ઇવેન્ટ છે. ઠાકોર સ્નેહલબેન, વેગડા ભાવનાબેન અને ઠાકોર રેખાબેન કલા મહાકુંભ 2025 સમૂહ ગીત જિલ્લા કક્ષાએ આ ટીમ દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. સમૂહ ગીત જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. હેમાંગી, સ્નેહલ, ભાવના, રેખાબેન અને આરતીબેન જિલ્લા કક્ષાએ સમૂહ ગીતમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. મહાત્મા ગાંધી વિદ્યામંદિર સેક્ટર 16 રાઠોડ શુભમ કનુભાઈ કલા મહોત્સવ જિલ્લા કક્ષાએ તૃતીય નંબર મેળવે છે. રાઠોડ શુભમ જિલ્લા કક્ષાએ તૃતીય નંબર કલા મહોત્સવ નિબંધ સ્પર્ધા. ડોક્ટર વિક્રમ સારાભાઈ વિદ્યાલય પાલજના વિદ્યાર્થી વિહોણા શ્વેતા ધર્મેન્દ્રસિંહ કેસરી વિકસિત ભારત નિબંધ સ્પર્ધામાં 5000 રૂપિયાનું ઇનામ પ્રાપ્ત કરે છે અને જિલ્લા કક્ષાએ તૃતીય નંબર મેળવે છે. આપણી કેસરી મંડળ તરફથી 5000નું ઇનામ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી અને જિલ્લા કક્ષાએ તૃતીય નંબર નિબંધ સ્પર્ધા. સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર 7 ઠાકોર
મેઘવાન મમતાબેન કબડ્ડીની ટીમ છે એમની તાલુકા કક્ષાની અંદર આ કબડ્ડીની ટીમ તૃતીય નંબર મેળવે છે. મેઘવાન મમતા, કનોજિયા ખુશી અને વાઘેલા મહેશ્વરી. કબડ્ડીની તમારી આખી ટીમ છે એ આખી ટીમ સાથે આવી જાઓ. સંગીત વાદન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ સંગીત વાદન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર. નેક્સ્ટ સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર સેક્ટર 12 તણાલ અજય અંબાલાલ, રામેટી ક્રિશ, દત્તાણી દર્શી, વાઘેલા ટપાલ, દરજી યશ, ચાવડા મયુરધ્વજ, રબાની પ્રકાશ, દરજી યુગ, પ્રજાપતિ મહેશ, સ્વસ્તિ, જવાન આસમી અને ખાટ કિસ્મત ખેલ મહાકુંભ 2025 વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. તાલુકા કક્ષાએ વોલીબોલ સ્પર્ધામાં ખેલ મહાકુંભ અંતર્ગત પ્રથમ નંબર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તાળીઓના ગડગડાટથી આપણે તમામ વિદ્યાર્થીઓને વધાવી લઈશું. આ તમારા એ વિદ્યાર્થીઓ છે જે તમારી સાથે તમારી બેન્ચ ઉપર બેસે છે એટલે એમને બિરદાવવા માટે તાળીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો તમે પણ એની પ્રેરણા લેજો કે એક વખત અમે પણ આ રીતે ગ્રુપ ફોટો લાવીશું. અમે પણ આ રીતે એક વખત ગ્રુપ ફોટો લેવડાવીશું. ખૂબ સરસ, અભિનંદન. સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર 7 સોલંકી કુમાર રમેશભાઈ તાલુકા કક્ષાએ નીતિ તૃતીય નંબર પ્રાપ્ત કરે છે. જાની સાહેબ વિનંતી કરીશ કે એને પુરસ્કૃત કરે. જાની સાહેબ ખેલ મહાકુંભ તાલુકા કક્ષા તૃતીય નંબર 800 મીટર દોડ. અભિનંદન બેટા. પ્રજાપતિ અસ્મિતા, સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર પ્રજાપતિ અસ્મિતા કબડ્ડીની ટીમ છે એમની ભરવાડ રિટન, ઠાકોર લક્ષ્મી, વણઝારા નીમા, મેસરિયા ઉર્વશી, મેઘવાન જીનલ. તાલુકા કક્ષાએ તૃતીય નંબર. સરકોટ અક્ષય ખેલ મહાકુંભ ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવે છે.
ધન્યવાદ સાહેબ. મહાત્મા ગાંધી વિદ્યામંદિર સેક્ટર 16. નેક્સ્ટ શ્રીમતી હિનાબેન ઇનામ વિતરણ માટે તૈયાર રહે. શ્રીમતી હિનાબેન. ખેલ મહાકુંભ 2025 લાંબી કૂદ જોન કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરે છે. વિવેક જોન કક્ષાએ દ્વિતીય નંબર. જોન કક્ષા તૃતીય નંબર મંસૂરી આયશા 100 મીટર દોડ. ચૌધરી સાહેબને વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓને પુરસ્કૃત માટે જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો. મા બાપનું નામ રોશન કરો, શાળાનું નામ રોશન કરો, સમાજનું નામ રોશન કરો. મંડળ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓ કે જેને શાળા કક્ષાએ ધોરણ 10 અને 12 માં પ્રથમ નંબર મેળવેલ છે તેમને સિલ્વર મેડલ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. એવો પ્રથમ નંબર મેળવે છે. ખૂબ ખૂબ અભિનંદન. આમ જ જીવનની અંદર શૈક્ષણિક ધ્યેયોને સિદ્ધ કરતા રહો અને તમારા જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પહોંચો એવી શુભકામનાઓ. વિજયસિંહ વાઘેલા સાહેબને વિનંતી કે મહેમાનશ્રીઓને પુરસ્કૃત કરે. વિજયસિંહ વાઘેલા. છોકરાઓનો પ્રથમ નંબર મેળવે છે જોશી ગૌતમ. શાળા કક્ષાએ ધોરણ 12 પ્રથમ નંબર. તાળીઓ ગૌરવથી આપણે વધાવી લઈશું. નેક્સ્ટ લોટ સુહાની અશોક કુમાર એચએસસી બોર્ડ 2024 માં ધોરણ 12 કોમર્સની અંદર દીકરીઓમાં પ્રથમ નંબર મેળવે છે. લોટ સુહાની. ડોક્ટર વિક્રમ સારાભાઈ વિદ્યાલય પાલજ ના વિદ્યાર્થીની રાઠોડ પ્રિયંકાબેન ધોરણ 10 એસએસસી બોર્ડ 2024 માં શાળા કક્ષાએ દીકરીઓમાં પ્રથમ નંબર મેળવે છે. રાઠોડ પ્રિયંકાબેન. આ દીકરી શાળામાં પણ પ્રથમ છે અને દીકરીઓમાં પણ પ્રથમ નંબર મેળવે છે. ખૂબ ખૂબ અભિનંદન બેટા. 2 મેડલ પ્રાપ્ત કરે છે. શાળામાં પણ પ્રથમ, દીકરીઓમાં પણ પ્રથમ. નેક્સ્ટ નરસિંહભાઈ સાહેબને વિનંતી કરું કે બાળકોને પુરસ્કૃત કરે. સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર 7 ના વિદ્યાર્થી પરમાર વિક્રમભાઈ રમણભાઈ ધોરણ 10 માં છોકરાઓમાં એસએસસી બોર્ડ 2024 માં શાળા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. પરમાર વિક્રમ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેટા. સિલ્વર મેડલ અને પ્રશસ્તિ પત્રથી આ તમામ વિદ્યાર્થીઓને મંડળે પુરસ્કૃત કરેલા છે. જીવનમાં ખૂબ આગળ વધો. સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર 7 ભગવાન મમતાબેન એસએસસી બોર્ડ 2024 માં શાળા કક્ષાએ દીકરીઓમાં પ્રથમ નંબર મેળવેલ છે. ભગવાન મમતાબેન ધોરણ 10 એસએસસી બોર્ડ દીકરીઓમાં પ્રથમ નંબર મેળવેલ છે. બોર્ડ 2024 માં શાળા કક્ષાએ દીકરીઓમાં પ્રથમ નંબર મેળવેલ છે. પુરોહિત નીતુ. ખૂબ ખૂબ અભિનંદન બેટા. સિલ્વર મેડલ અને પ્રશસ્તિ પત્રો એનાયત કરી અને નરસિંહભાઈ સાહેબને પુરસ્કૃત કરશે. ખૂબ ખૂબ અભિનંદન. સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર 12 એસએસસી બોર્ડ 2024 ની અંદર ધોરણ 10 માં પટેલ વેદાંત વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. પટેલ વેદાંત એસએસસી બોર્ડ 2024 વિદ્યાર્થીઓમાં શાળા કક્ષાએ પ્રથમ. ખૂબ ખૂબ આગળ વધો. મા બાપ, સમાજ, રાષ્ટ્ર અને તમારું પોતાનું નામ પણ ઉચ્ચતમ સિદ્ધિઓ સાથે સમગ્ર વિશ્વની અંદર તમે લઈ જાઓ એવા શુભાશીષ. એસએસસી બોર્ડ 2024 દીકરીઓમાં પ્રથમ નંબર મેળવે છે. રબારી કાળા હિનાબેનને વિનંતી કરું કે બાળકોને પુરસ્કૃત કરે.
સિલ્વર મેડલ અને પ્રશસ્તિ પત્રો સાથે એમને પુરસ્કૃત કરવા જઈ રહ્યા છીએ. સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર 12 HSC બોર્ડ ધોરણ 12 બાજીરાના એકલવ્ય રજનીકાંત શાળા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. બાજીરાના એકલવ્યની જેમ જ તમે પણ હંમેશા શ્રેષ્ઠ સિદ્ધિઓ સાથે ઉચ્ચતમ પદ હાંસલ કરો એવા આશીર્વાદ અને અભિનંદન. ધોરણ 12 સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર HSC બોર્ડ 2024માં પૂરબિયા કુમાર દીકરીઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે. પૂરબિયા કુમાર. સાહેબને વિનંતી કે એમનું આસન ગ્રહણ કરે. સેક્ટર 16 મહાત્મા ગાંધી વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ શ્રી મેહુલકુમાર પટેલ હવે પછીના વિદ્યાર્થીને પુરસ્કૃત કરશે. સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર 12ના વિદ્યાર્થી કાજી સાહેબા મોહમ્મદ રફીક HSC બોર્ડ 2024ની અંદર શાળા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે. કાજી સાહેબા ખૂબ ખૂબ અભિનંદન બેટા. જીવનની અંદર ખૂબ આગળ વધો અને મા બાપનું નામ રોશન કરો એવા શુભાશીષ. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર સંચાલિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વાર્ષિક મહોત્સવમાં મને આમંત્રિત કરવા બદલ સૌપ્રથમ તો પ્રિન્સિપાલ શ્રી ભાવેશભાઈ ગાંધી સાહેબનો ખૂબ આભાર માનું છું. મંચસ્થ તમામ બેઠેલા મહાનુભાવો સામે મારી સામે બેઠેલા આજે ભાવેશભાઈ સાહેબ ગાંધી સાહેબ આજે ધરતી ઉપર તેજસ્વી તારલા નીચે હોય ને એવું લાગે. અને અહીં બેઠેલા તમામ તમે જેને ઇનામ નથી મળ્યું એ પણ તમે તારલાઓ જ છો. પૂજ્ય બાપુ એવું કહેતા કે આપણો દેશ છે, ભારત દેશ છે ને ગામડાઓ ભારત છે. હું એવું કહું છું કે મા જે સરસ્વતી માતા છે ને ભારતમાં એ સરકારી શાળાઓમાં વસે છે. તમને એક વાત કહીશ કે હું પણ 16મી માધ્યમિક કોમર્સ શાળાનો વિદ્યાર્થી છું અને આજે તમારી સામે છું. જરૂરી નથી કે તમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણો અને તમારા ફીચર સારા થાય. હું પહેલાં નાના ગામડામાં રહેતો. નાની સરકારી સ્કૂલની શાળામાંથી અભ્યાસ પણ કોમર્સ કોલેજમાં અને સિદ્ધાર્થ કોલેજમાં હું LLB સુધી સરકારી શાળામાં ભણી અને આજે તમારી વચ્ચે છું. જરૂરી એવું નથી હોતું કે બધું જ પ્રાઇવેટ સ્કૂલો માધ્યમ બધી સ્કૂલોમાં થાય. તમે સૌથી પહેલાં તમે મને સાહેબે વાત કરી કે અહીં જે વિદ્યાર્થીઓ છે એ તમામ મધ્યમ વર્ગમાંથી આ ગરીબ વર્ગમાંથી આવે. તમે ભણવા આવો છો ને એ ભણવા આવવા માટે તમારા મા બાપનો જે પરિશ્રમ છે ને એને યાદ કરશો ને તો દરેક લોકો ઇનામ લેવા આવશે. અત્યારે 75 કે 76 જણા ઇનામ નહીં, તમે તમામ જો એવું વિચારશો કે હું અહીં છું તો મારા મા બાપ શું કરે છે, તમે તમારા મા બાપ જેમણે તમારા ભવિષ્યનો વિચાર કરી પોતે સંઘર્ષ કરી અને તમને સ્કૂલ સુધી પહોંચાડે છે ને એ મા બાપને સૌથી પહેલાં સલામ મારજો. સૌથી પહેલાં એને પ્રણામ કરજો તો તમને તમારા ભવિષ્યની કોઈ ચિંતા નહીં. બીજી સલાહ અહીં જે બેઠા છે શિક્ષકો, તમારા શાળાના તમારા ગુરુજનો, એને મારજો. કારણ કે પ્રાઇવેટ સ્કૂલમાં હું એમની ટીકા ટિપ્પણી નથી કરતો, પણ સારા પગાર સારા ફીચર્સ એમના હોય છે ભણે. પણ તમને અહીં સરકારી માધ્યમિક શાળામાં તમને વાત્સલ્ય સાથે ભણાવું. ત્યાં પ્રાઇવેટીકરણમાં શું છે કે ત્યાં તમને સારી મેનર મળશે પણ વાત્સલ્ય નહીં મળે. હું તમને વાત કરીશ કે અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને શાળાઓમાં અમારા સાહેબ અમને ભોઈ નાખતા હતા. તમને તો અત્યારે જોતા નહીં પણ અમને તો જો રોડ ઉપર જોઈ જાય, રસ્તામાં જોઈ જાય, ક્યાંય બી જોઈ જાય તો અમને મારતા હતા. અને અમને શિક્ષક અમારા શાળાના સાહેબોનો અમને ડર હતો. પણ એ ડરની સાથે આજે અમને બહુ જ આનંદ થાય છે કે અમારા એક મોદી સાહેબ હતા ને એ તો અમે જો સ્કૂલ પછી 5 વાગે પછી રખડતા હોય ને તો સ્કૂલમાંથી ઘરના કામે નીકળ્યા હોય તો 2 લાફા પહેલાં મારવે. પછી કહીએ સાહેબ મમ્મીએ શાક લેવા મોકલ્યો છે, પપ્પાએ આ લેવા મોકલ્યો, પણ પહેલાં 2 લાફા પડી જ જાય. એટલે એ સાહેબને હું ખૂબ યાદ કરું છું. અમે બધા યાદ કરીએ છીએ કે અમે નાના ગામડામાં જ્યારે ભણતા ને ત્યારે એ સાહેબે અમને ના માર્યો હતો બાજુ વકીલ ના.
એટલે પ્રસાદી મળે ને તો શીખાય, સમજાય, બધું જ થાય. બીજી એક એવી વાત છે કે મેં જોયું સરસ્વતી માની પ્રાર્થના થતી ગઈ, એમાં આયસા મંસૂરી હતી. આપણા દેશની વિવિધતા જે છે એ છે. સાહેબે મારા બહુ વખાણ કર્યા કે હું શિવ ભક્ત છું, પણ હું દરેક જીવમાં શિવ છે. અને આપણા દેશની તાસીર છે કે સર્વ ધર્મ સમાન. સનાતન ધર્મ શું છે? આપણો ધર્મ, દરેક ધર્મ આપણને શું શીખવાડે છે? આપણે કોઈ આપણાથી જુદું નથી. દરેક ઇન્સાન જીવ માત્રમાં શિવ, એટલે જીવ માત્રમાં ભગવાન, અલ્લાહ, ઈશ્વર, તમે જેને માનો છો ને જીવ માત્ર. સાહેબે કીધું કે મને કૂતરા બહુ વાલે છે. હા, મને આ કૂતરાઓ બહુ જ વાલા છે. એમને જોવું એટલે મારો જેટલો ટ્રેસ હોય છે ને, જ્યારે હું એમને કંઈક ખવડાવું તો મારો જે ટ્રેસ હોય આખા દિવસનો, કોલનો કે કોઈ પણ ટ્રેસ હોય, મને હું તકલીફમાં હોઉં પણ એક કૂતરાને જોઉં તો મને બહુ આનંદ થાય. એ પૂંછડી પકડાવી તમે 5 રૂપિયા 10 રૂપિયાનું બિસ્કિટ આપો અને એના માથે હાથ ફેરવો ને એ તમને જે માલ કરે ને, એટલે આપણા દિવસનો આખો થાક અથવા આપણું કોઈ દુઃખ હોય, દર્દ હોય, ટેન્શન હોય એ દૂર થઈ જાય. એટલે જીવ માત્રમાં ભગવાન વસે છે, જીવ માત્રમાં શિવ વસે છે, એવું સ્પષ્ટપણે માનું છું. બીજી એવી વાત છે કે આયસાની વાત કરતો હતો કે આપણા દેશમાં આપણા જે અત્યારે તમે જે રીલ જુઓ છો ને, એ રીલ જોવાનું બંધ કરી અને રિયલ જોવાનું શરૂ કરો. રીલમાં કશું નથી. એ કોકના એન્ટરટેનમેન્ટ માટે 2 મિનિટ 1 મિનિટ માટેના જે રીલ છે ને, એ રીલમાં કશું નહીં, પણ રિયલ જોશો કે હું શું છું, મારે શું થવું છે, તો તમે જીવનમાં ખૂબ આગળ વધશો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો પણ દુરુપયોગ ના કરવો જોઈએ. સોશિયલ મીડિયા અત્યારે મોબાઈલો, અત્યારે દરેક મા બાપને એવું બહુ છે કે મારા છોકરાને મોબાઈલ ફોબિયા થઈ જાય. ઘણા બાળકો એવા હોય છે, હમણાં એક કિસ્સો વાંચ્યો હતો, એના પપ્પાએ મોબાઈલ લઈ આપ્યો એટલે આત્મહત્યા કરી. આ ખૂબ ખોટું વ્યસન છે. એમાં સારી વસ્તુ છે, દરેક કોઈ પણ વસ્તુમાં સારી અને નરસી ખરાબ વસ્તુ હોય. તમે સારી વસ્તુ શું મેળવો છો? મોબાઈલ તમને સારા નહીં, આઈફોન નહીં, એનાથી તમારા ફીચરમાં તમે સારામાં સારા મોબાઈલ વાપરી શકો, પણ ક્યારે? જ્યારે તમે કંઈ કરશો. તમારા હાથમાં તમારું ભવિષ્ય છે, હસ્તરેખામાં નથી. હાથમાં ભવિષ્ય એટલે હસ્તરેખામાં નથી, પણ તમે મહેનત કરશો, તમારા હાથમાં અત્યારે તમારો સૌથી મોટો સુવર્ણકાળ અત્યારે ચાલે છે. તમારી નાદાનિયતમાં તમને ખબર નથી કે તમારો કેવો કાળ ચાલે છે. તમારો અમૃતકાળ ગણો, સુવર્ણકાળ ગણો, ગોલ્ડન ટાઈમ ગણો ને તમને. જ્યારે મારી ઉંમરના અથવા થોડા મોટા 35-40ના થશો ને, તમને સૌથી વધારે જો યાદ આવશે ને તો સ્કૂલના ટાઈમ યાદ આવશે. અને તમારો આ સ્કૂલનો ટાઈમ જે છે અત્યારે 10 અને 12માં જે તમારે 2 વર્ષ જ મહેનત કરવાની. 10માં છો તો 12મા સુધી 10 થી 12 મહેનત કરો. તમારી પાસે સારા શાળાના શિક્ષકો, આટલા સારા શિક્ષકો છે કે તમને મા બાપ જેવી ફિલિંગ કરાવી, આટલો બધો પ્રેમ જો જાની સાહેબ અને પ્રણવ પ્રિન્સિપાલ તમારી ચિંતાઓ કરતા હોય છે, તો તમને આપણા સૌ માટે જીવન સાર્થક કરવા માટેનું એક સરસ મજાનું સૂત્ર આપણે સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ઉદ્ભવ માટે જવાબદાર છે. બધાને ખબર છે, કરબલા કરબલા કરબલા. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु मां कश्चित् दुःखमाप्नुयात्. रोशनी तो क्या, हम दिल जलाकर बैठे थे और आप आ गए तो बस उजाला ही उजाला हो गया. पूज्य छगनबा, पूज्य दास काका, पूज्य माणેકલાલ સાહેબ અને એવા અનેક કર્મવીરોને પ્રારંભિક નતમસ્તક સ્મરણ કરી હું મારું વક્તવ્ય શરૂ કરું છું. आदरणीय महानुभाव श्री विजयसिंह, प्रतिष्ठित मेहमानों श्री नरसिंहभाई साहेब, श्री लाडाणी साहेब, सौ आचार्य मित्रों, मारा सौ साथी समर्पित शिक्षकों, उत्साही विद्यार्थियों અને ગૌરવપૂર્ણ માતા પિતાને હાર્દિક અભિનંદન. 7 વર્ષ મિત્રો, આજે આપણે 7મો વાર્ષિકોત્સવ ઉજવી રહ્યા છીએ. આજનો દિવસ એ વિકાસ અને અસંખ્ય સિદ્ધિઓની સફરને ચિહ્નિત કરતો
માત્ર પડાવ છે. આ વાર્ષિક દિવસ કેવળ પાછલા વર્ષોની ઉજવણી કે હિસાબ માટેનો નથી, પરંતુ છેલ્લા 7 વર્ષોમાં આપણે જે કર્મો કર્યા છે, જે પાયો ઊભો કર્યો છે, તેનું પ્રતિબિંબ છે. આપણે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા કાયાપલટ પામતી આ સંસ્થાના નવીન અવતારથી, સૌ આચાર્યોની પુણ્યભરી સંચાલનની, સૌ શિક્ષકોની સખત મહેનત અને સમર્પણની અને વિદ્યાર્થીઓના ઉત્સાહ, ખંત ને પ્રેરણા આપનાર પ્રયાસોની ઉજવણી કરી રહ્યા છીએ. બોર્ડની પરીક્ષાઓ, રમતગમત અને અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં આપ સૌએ જે સિદ્ધિઓ મેળવી છે એ તેનું એક સરસ મજાનું પ્રતિબિંબ છે. મારા પ્રિય વિદ્યાર્થીઓ, આ તમારો દિવસ છે. તમારી સખત મહેનત, તમારી પ્રતિભા અને શાળામાં તમારા અનન્ય યોગદાનની ઉજવણી કરવાનો દિવસ છે. આજે કોઈની પાસે ઉત્કૃષ્ટ માર્કશીટ છે, તો કોઈ સ્ટેજ ઉપર પોતાની પ્રતિભા પાથરે છે. કોઈ રમતના મેદાનનો બાજીગર છે, તો કોઈએ કલાની કામણગીરી પાથરી છે. તમારામાંના દરેકે આપણી શાળાઓના નામ સમાજમાં રોશન કર્યા છે. મારા સમર્પિત શિક્ષકો માટે મારે ખાસ કહેવું પડશે કે શિક્ષણ પ્રત્યેનો આપ સૌનો જુસ્સો, વિદ્યાર્થીઓની ક્ષમતા નિખારવાની આપની કુનેહ, કુમળા યુવા મનને સમૃદ્ધ વિચારોનું સિંચન કરવાની આપની તત્પરતા અમારા સૌ માટે પ્રેરક અને ગૌરવ છે. સંસ્થાના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ, પ્રમુખ શ્રી બીપી પટેલ સાહેબ, તમામ મંત્રીઓ અને હોદ્દેદારો આપણા સૌના વિકાસ માટે સતત ચિંતિત અને ચિંતનશીલ છે. તેમના માર્ગદર્શનમાં આ સંસ્થાને સતત પ્રેરણાત્મક ગતિ પૂરી પાડતા કોઓર્ડિનેટર શ્રીમતી કૌશલ્યાબેન, સુપરવાઇઝર શ્રી દાડાણી સાહેબ અને હર હંમેશ સાથ અને માર્ગદર્શન આપતા શ્રી નરસિંહભાઈની સખત મહેનત, આ બધાને આપણે કોઈ કાળે ભૂલી શકીએ એમ નથી. વાલા વાલી મિત્રો, આજના સમયમાં શિક્ષણ માત્ર ડિગ્રી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નથી રહી, પરંતુ આપણા વહાલસોયા બાળકોના માનસિક, શારીરિક, ભાવનાત્મક રીતે સજ્જ કરવાનો એક અવસર છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આપના બાળકોને વિવિધ કાર્યો કરવાની વધુમાં વધુ તક આપો, જેથી તેઓ તેમના સ્વપ્ન પૂરા કરવા માટે, પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટેનો અવસર પ્રાપ્ત થાય. આપના સહકાર અને પ્રોત્સાહનનો પાયો જેટલો વધુ મજબૂત હશે, તેટલી નવી ઊંચાઈઓએ આ બાળકો સ્પર્શી શકશે. બાળકોની સફળતામાં આપ એક અતૂટ પાયાનો સ્તંભ બની રહ્યા છો, તે બદલ સંસ્થા આપનો પણ આભાર માને છે. આ પ્રસંગે આપણા મહેમાનોના વ્યક્તિત્વ, અનુભવો અને વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને જરૂર પ્રેરણા મળશે. આ કાર્યક્રમ અમારા વિદ્યાર્થીઓ માટે નવી દિશા અને પ્રેરણાનો સ્ત્રોત છે. શાળાની સફળતામાં આપ દાતાઓનું યોગદાન વિદેશી ખૂબ અમૂલ્ય છે. અમારા બધા વિદ્યાર્થીઓને આપના જેવા શ્રેષ્ઠ નાગરિકોની હાજરીથી પ્રેરણા મળશે અને તેઓ સપનાના ગગન પર ઉડાન ભરી શકશે. આપણા માન્ય વહીવટી વડા પીઓ સાહેબ, તેઓનો સંવેદનશીલ વહીવટ, શૈક્ષણિક કાર્યક્રમો માટે ચિંતા એ સદાય આપણા વિકાસ માટે પ્રેરક બની રહ્યું છે. આપણા આદરણીય દીર્ઘદ્રષ્ટા અને સંવેદનશીલ ચેરમેન શ્રી સરદાર સાહેબે આ વર્ષે આપણને ઉજવણી માટે એક સુંદર વિષય પ્રદાન કર્યો છે. આ વર્ષની વાર્ષિકોત્સવની થીમ છે નવરસ. નવરસ શબ્દનો અર્થ છે જીવનના નવ મૂળભૂત ભાવો કે જે માનવને અનુભવને પૂર્ણતા પ્રદાન કરે છે. આ નવ રસો છે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભય, અદ્ભુત, શાંતિ અને ઘૃણા. આ રસો સાહિત્ય, કલા, નાટ્યમાં માનવ માનસિકતાની વિવિધ લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આજના વિવિધતા સભર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આપણે સૌ તેની ઝલક નિહાળવાના છીએ. મિત્રો, અહીંયા કેટલાક મહાન વ્યક્તિત્વોની યાદી રજૂ કરું છું. આ બધામાં શું સમાનતા છે આપ સૌને શોધી કાઢવાનું છે. થોમસ આલ્વા એડિસન, મહાન વૈજ્ઞાનિક; અલ્બર્ટ આઇન્સ્ટાઈન, મહાન ભૌતિક વિજ્ઞાની; વોલ્ટ ડિઝની, કાર્ટૂન નિર્માતા; હેનરી ફોર્ડ,
ફોર્ડ મોટર કંપનીના સ્થાપક માર્ક ઝકરબર્ગ, ફેસબુકના ડીઓ ધીરુભાઈ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, વિજ્ઞાની અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને અમિતાભ બચ્ચન. શું સમાનતા છે મિત્રો? કહી શકશો આ બધામાં? બધા સફળ તો છે, પરંતુ આ તમામ મહાનુભાવો તેમના પ્રારંભિક અભ્યાસમાં શરૂઆતમાં નબળા હતા. કેટલાક મિત્રો એમના શિક્ષકે એવું કહી દીધું કે ભાઈ તું ભણવાને લાયક જ નથી. એ લોકોએ આજે ઇતિહાસ રચીને બતાવ્યો છે. તો જો મહેનત, ધ્યેય અને સમર્પણ સાથે પ્રયત્ન કરવામાં આવે તો જીવનમાં સફળ થવા માટે કોઈ અવરોધ આપની આગળ નહીં આવે. મારા વાલા વિદ્યાર્થીઓ, તમે અમારું ગૌરવ છો, તમે અમને પ્યારા છો અને તમે સંસ્થાના અને સમાજના ચાંદ અને સિતારા છો. જેમ જેમ હું મારી સામે આ બેઠેલા જીવન ચહેરાઓ તરફ જોઉં છું ત્યારે મને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ભાવિ નેતાઓ, સંશોધકો, કલાકારો અને સમાજમાં સુધારો લાવનારા ચેન્જ મેકર્સ દેખાય છે. યાદ રાખો, તમારી જીવનનો આ પડકાર સ્વીકારો, તમારી ભૂલોમાંથી શીખો અને સપના જોવાનું ક્યારે બંધ ન કરો. તમે જે અવિશ્વસનીય વસ્તુઓ કરવા માટે શક્તિમાન છો તે જોવા માટે વિશ્વ રાહ જોઈ રહ્યું છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કહ્યું છે, સપનું તે નહીં જે તમે સૂતા હો ત્યારે જુઓ, સપનું તે છે જે તમારું મગજ તમને પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં આરામ કરવા નથી દેતું. કોણ કહે છે કે તકદીર છુપાયું છે તમારા ભાગમાં? કોણ કહે છે સફળતાની રેખાઓ નથી તમારા હાથમાં? એકવાર ખંડથી કામ તો કરી જુઓ. દુનિયા તમારા કદમોમાં છે. આજના આ સુંદર મજાના અવસરે ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. ધન્યવાદ સાહેબજી. સૌદ્રષ્ટા આપણને જે જય શ્રી કૃષ્ણ. સર્વજ્ઞાની કેન્દ્રની મંડળ સંચાલિત ચારેય શાળાઓના 7મા વાર્ષિક ઉત્સવમાં પધારેલ મહેમાન જયશ્રીભાઈ, ચારેય શાળાના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો અને મારા વાળા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સર્વવિદ્યાલય કલ્યાણ મંડળના શરૂ કરનાર છગનભાઈનું કર ભલા હોગા ભલા અને માણક કાકાનું શિક્ષણ એ જ સાચી સેવા એ મંત્રને સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ અને વાલીઓએ સંપૂર્ણપણે એનું પાલન કર્યું છે. એનો ખૂબ ખૂબ મને આનંદ થયો છે. કારણ કે છેલ્લા ઘણા જ વર્ષો થયા આ ચારેય શાળાઓનો રિઝલ્ટ 70%, 30% કરતાં ઓછા હતા. જે ઊંચા લેવલે લાવવા મતલબ શિક્ષણ એ જ સાચી સેવા અને કર ભલા હોગા ભલાનું મંત્રને તમે સાબિત કરી બતાવ્યું. વાલી, વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો, હું ફરી સર્વજ્ઞાની તરફથી હું શબ્દો બધાનો આભાર માનું છું. અસ્તુ. જય ભારત, જય જય કવિતા. ધન્યવાદ સાહેબજી. સતત આપનું માર્ગદર્શન મળતું રહેશે.